ગાય માતા માટે ક્ષત્રિય સમાજે પોતાના સર્વોચ્ચ બલિદાનો આપેલા છે, એમની જાનની આહુતિઓ આપેલી છે ગાય માતાને બચાવવા માટે. અને આજે એ ક્ષત્રિય સમાજ ઉપર જે રીતે એક નેતાએ અભદ્ર ટિપ્પણી કરી છે એને ગૌપાલક સમિતિ અને માલધારી સમાજ સંપૂર્ણપણે કડક શબ્દોમાં વખોડે છે. અને ક્ષત્રિય સમાજ એમના ત્યાંથી જે કોઈ પણ નિર્ણય લે છે એનું અક્ષરશ પાલન કરવા માલધારી સમાજે શપથ લીધા છે અને એમને ખભે ખભો મિલાવીને એને ટેકો અમે આપીએ છીએ. આખા ગુજરાતમાં આ લોકો બેફામ થઈ ગયા છે અને બફાટ કરી રહ્યા છે. અભિમાનમાં ક્ષત્રિય સમાજનું આજે અપમાન કર્યું છે. અમારા માટે બધા સમાજો જ્યારે અમારે ગૌ માતાની વાત હતી એ દિવસે માલધારી મહાપંચાયતે જે ગૌ માતા માટે આંદોલન કર્યું ત્યારે ક્ષત્રિય સમાજે અમને ટેકો આપેલો. એમ આજે રૂપાલાજી જે બોલ્યા છે એના સામે ક્ષત્રિય સમાજને પણ આજે માલધારી મહાપંચાયતના પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજના ટેકામાં રહીને આખા ગુજરાતમાં અમે પણ ભાજપના વિરુદ્ધનું મતદાન કરવાના. અમારી માલધારી સમાજની વારંવાર માંગણી એક જ રહી છે કે ભાઈ તમે જે તમારો પરિપત્ર છે, જે ટેક્સ બિલ, લાઇટ બિલ લખેલું છે તે પ્રમાણે અમારે લાયસન્સ આપો. બીજું જે ઇન્ડેક્સ નકલ માગી રહ્યા છે તેનો અમે વિરોધ કરીએ છીએ. બીજું જો ગુજરાતના દરેક નાગરિક હતા હાલમાં ફોર વ્હીલર છોડાવે છે તો એના ઘર આગળ પાર્ક કરી શકે છે, તો અમારા માલધારીને પણ એના ઘર આગળ 2 ગાય બાંધવાની એક પરમિશન આપવામાં આવે અને માલધારી સમાજને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અને જે માલધારીની ગાયો જે લઈ ગયા છે એ છોડી આપવામાં આવે. અને જો આ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે અત્યારે સોગંદ લીધા છે, એક વ્યક્તિ 50 વ્યક્તિને જાગૃત કરશે અને ભાજપને મત નહીં